માં બાપા અને કોને પૂછીને આયા તમે? હેડો ઉપલા તમારે ઘેર મજા નહીં તબિયત આ વેવાઈ આવો કોઈ મંગાવું નહીં ચા ને તેરા ક્રીમ વાળા બિસ્કિટ લાવો. નહીં કરી યાદ મારી હાડી બગાડ જામ તેરી હાડી જોઈને બગાડ્યા ચા નડીને બગાડી કશી કોમ જ હરખું કરતી નથી ખબર બાપના ઘેર બાપના ઘેર કશું ભારી જ નહીં હોય શરણ સાથે નહીં તો કહીને રોવાના નાટક ચાલુ કરે. મને તો મગજ જ નહીં. અલી મારી હાડીઓ ફાડી નાખે. ના ફાટી જાય ભાભી. હું ના ફાટી જાય કોઈ ખબર પડે કે કેટલી મોંઘી હાડી છે એ ખબર છે તને? 5-5 ને 10,000 જણાની હાડીઓ ને ટીપા ના મંડે એને પાયા ના મરાય. જોવી તો પડે ઘરથી. તારા બાપાએ તારી માએ તને હું શીખવાડી છે ખબર નહીં. એ હે હાડીઓ કાઢી નાખી એમાંથી મૂકી દે. ઘેર ધોવાની નહીં એ ધોવડાવા આપવાની છે. ધોવા નાખી તો ધોવી તો પડશે તો. મેં થોડી ધોવા નાખી હતી ત્યાં લઈ લીધી છે ધોવા. એટલે પડી હતી હજી તો મેં તો ધોઈ દઉં. એ હાડી ફાટી ગઈ તારા બાપ નહીં લઈ આપ. હા ઉઠી દો ભાભી હવે તારે. હવે હું મૂકવાની થઈ નહીં એને બગાડી નાખી છે. નહીં બગડી હજી તો હાજી કામ કરતા જોર આવતું હોય તો બાપા ઘેર પોકો. ફૂકા હોય રોસો અડધો લુગડો ઘરમાં મેકી દીધો છું ધોવાનો. હા ભાભીએ ના પાડી હતી કે નહીં ધોવાનું. તું ના પાડી હતી લે. એને જો ધોતા આવડે છે લુગડો. ખબર નહીં પડતી આ લુગડો ધોવાનો છે ને તમે કોઈ કડા ઘરમાં ગાલી રાખે તો ચાલ બુધવારો નહીં. હમુ તો બુધવારો નહીં. ઉપરી જા ઘેર તમારા. જોઈ દઉં લાતા હું ધોવાનો. હાબુએ કટકું લઈને બેઠો હા. આટલું મોટું ઘર છે હાબીની પેટીએ ઉતરા છે તો હાબુ લઈને બેઠી શરમ આવે છે. હાબુ તો એટલી ઘરની આબરૂ કાઢવા બેઠી ઘરની. ભાભી એક જ હાડી ધોવાની હતી એટલે બા એક જ હાડી ધોવાની હતી તે લઈને આયા છું ને બાપાના ઘેરથી હાથ પગને હૈયું. બીજું કોઈ લઈને આયા છો તે? ભાનું ભાત લઈને આયો તો તે હોય પણ નોકરી હોય પણ ઉપર પહેરીને આવ્યો. કંટાળી નહીં છું તમારી તો. એ 10,000 ની હાડીની હાલત જો એટલી કરી જોવાની. હા બપન કે 10,000 ની હાડી ભારી છે. ઓય 500 ની હાડીઓ તમે પહેરો છો ને પેલી બાયડીની 10,000 ની હાડીની પથારી ફેરવી નાખી. હા આ જો છે ગાભાજીની પઈ નાખી હાડી. આ પેલા દોરાવાની નથી તારા? દોડાવાની જતી ને પણ એ લે ઘેર લઈને બેહી જઈ છે. અરે કેમ તારા અમુ તો બુધવારો ને માર જ નહીં તું પર એટલી ગોળી એટલે બધો હું એથી આ જોજે આ નાટક કરવા માંડ્યો. ટેપો પાડવા માંડ્યો. અડ્યા વગર ટેપો પાડવા માંડ્યો. અરે જો આ બાયડી એના ઈથી 10 લાખ રૂપિયા અને ગાડીઓ કેટલું બધું પીને તો બાપાએ વડના ઘર મકોન લઈ આલી. તને તારા બાપાએ હું આલી કે આ પગ હૈયું લઈને આવી હોય આઈને બધું ભારી એટલે ચરબી કાઢી હતી. બકરા ના કરતો જેજે તમે મારી હેરજે માટે ચા બનાવવાનો. હવે આયો છું તે ઉપરી જતો યાર બાપાના કઈ સીધા વગર આયો છો તે. અને 3 લાખ રૂપિયા તો કોઈ હાથમાં આલ્યા. આટલું બધું આલ્યું તમને હું આલ્યું બેઠી બા ટીબા લઈને આવી ગયો કઈ ઓલા વાટકા લઈ. ઈજ રહ્યો હોત તો કશું લીધા વગર આયો છું. દહેજમાં કેટલું બધું આલ્યું છે બાયડીન બારી તો. હું આનો છે તમને હું આલ્યો બખાડો પછી માજી આવો બખાડો પછી તો બેનો ચા બનાવો માથું પણ મારું ઓ બા મદિકા
મગજની નહીં તો ફાટી જશે આદુ નાખો, મસાલો નાખો, કાળો મરીએ નાખો. ઇલાયચી નાખજો પેલા ઇલાયચી નાખો, કાળી ઇલાયચી નાખો. ફટાફટ લઈને આવો તો કંટાળો લેવડાવી છે એને કોમ કરતે જોરાવો તો મારી હાહુ એવી છે દેરોણી એવી. પણ તો કતો બુધવાર જ નહીં હાય, મસ્ત આલુ વાળી ચા બનાવી દીધી. મારા આ મોટી વહુ તો સાક્ષાત લક્ષ્મી લક્ષ્મી. એના બાપાના ઘેર જાય તો કેસર, પેડા, કાજુ કતરી, ગુલાબ જાંબુ એવી તો મીઠાઈ લાવશે. અને આ તો નેનો જશી તો અમુક આમ ઘેર બનાવેલો લાડુ એ લાવતો નહીં. આ બધા હાય હાય, આટલા રૂપિયા મારા ઘેર આઈ જ લાવશું તો હવે તો તાણા કેટલું બધું લઈને આવી. આમ પેલો તો આવ્યો છું તે કશું લીધા વગર આવ્યો છું. આખા ઘરનું બધું કામ હું કરું છું તો માજીને મારી કોઈ કદર જ નહીં. એમની મોટી બહુ ના સારું રાખો. મને તો જ્યારે હોય ત્યારે ઠુવાય જ કરે. એ પૈસા લઈને આવ્યો ને ગાડી લઈને આવ્યો એટલે હારો. મારા બાપા ગરીબ, મને કોઈ ના લે, મારો વોક આખા ઘરનો ગયડો મારે કરવાનો તો ઓબળવાનું મારે બધું આખો દાડો ઠુવાય. હજી તો માથા બી આવ્યો છે. પછી ઈ સોટી રાવણ છે કે ઉભા થશો? કેટલું કામ પડી છે, હજી વાહન પડ્યો, વધવાનું છે, કચરા પોતું બાકી છે. ચાલે કશું આડી ધોઈને દે. અમે ધોઈ દે મોટી મોટી હેડ આવા એ તો ધોવરાવા, અમે ધોવરાવા નાખવા જ પછી તારા કોલસા જેવા હાથ. હેડ બેટા તું મોય હેડ એસી ચાલુ કર, આપણે બે બેહીને વાતો કરીએ. કેમ રોવી હી? હા તમાર બાને મારી કોઈ વાત નહીં ગમતી. આખો દાડો તમારા મામાને વટ કરે છે. સારી ધોવા બેઠી મારે પોતા કાઢ આખા ઘરનું કામ હું કરું છું. કોઈ કામ પેલા મોટા ભાભી કરે તોય મારી કોઈ કદર જ નહીં આ ઘરમાં. એ રામી સન્મુખ ગરીબ હું મારો મોક, મારા બાપાએ કોઈ ના આલી, મારો મોક બધો પિયરમાં ગરીબ છીએ તો હું કહીએ છીએ હતું એ લઈને આવ્યો. પેલા અમને 10 લાખ રૂપિયા આલ્યા, ગાડીઓ લઈને આવ્યા એટલે એમનું મોન વધી ગયું. મારું કોઈ મોન જ નહીં હોય. આખો દાડો બધું કામ હું કરું, રોધવાનું, છોડ ભરવાનું, જે હોય એ ત્યાંનું મોટું બધું કામ. પેલા ભાભી કાટલા બેઠા બેઠા સ્નાન પોણી માંગે તો એમને બધું આગળ થાય. મને કોઈ હાલતો નહીં, કશું નહીં. એનો ઉપરથી તો કેટલું બોલ બોલ કરે તારા બાપના ઘેરથી કોઈ નહીં લાઈન, ઓમ નહીં લાઈન. હાડ મો હલ્લા છો બાનો કશું કેવું નહીં માનવ. કહું સમ ઠપકો આલું કોઈ ઠપકા નહીં આલે તમારા માને. તમે તમારા માને ઠપકાવ છો ભાઈ, તમારા મા પાસે મને ઠપકાવ છે. એમને એવું લાગશે કે હવે સળવણી કરીને છોકરાને મોકલ્યો. મારે તો શું હોત પાપ ગરીબી ના મારે તો મરી જ જીવત સારું તો પરણી ના કરતા. અરે રોય નહીં, પાણી રમવા ઉઠવી દે ને હું લઈ લઉં. ભેદભાવ તમારા ઘરમાં કેટલા ભેદભાવ અમીર ગરીબ ના. પણ હું શું કરું કે માર બા એવી સાદ હું કરું કે તમારી માં તો હારું કરજો બાપા. તમારા બા એને પેલા મોટા ભાભી એ બેઠા બેઠા એટલા રૂઆબ કરો હોય, હાડી ધોકો મારે. એમાં તો જણ બધું ઓનાની વસ્તુ ઓના તોડી નાખી હોય. અરે હેન તો હાડી ઉઠવી દે ને હું આ પાણી વગે કરી દઉં અને હું કહું છું તો મોટા પૈસે કોઈને કશું કેવું નહીં. ભાગ્યમાં જે ભટકાવ એ ભટકાવ. की बनी सा माथू की तो नाखू की थोड़ थोड़ उतरी दुकान दबाई तो हाल ले दे. अरे और दे આપણે શોપિંગ કરવા જઈએ એટલે ખરીદી કરવા બજારમાં. હા એ ઉપાય તો ખબર પડે. શોપિંગ માં મન ના ખબર પડે. બજારનો સવાલ છે જી આપણે દે જે તમારા ઘાઘરો એક બીજો નવું સિઝન તો હવે તાતા શીરાઈ દઈએ બે. હા બે હાલ્લા લે આઈએ લૈયા પૂછીએ ને. હા હો લૈયા પાકી થઈ જાય કહું તારું. હા ભાઈ તો પૈસા નહીં પા તું બાકી નહીં હેડો
લે હું મેલ લે તું તૈયાર કાપુડા તોડાઈ દે હું પૈસા લેતો હું હા લે હાય લે હેડો હું હેડો ચા આ ઠેલું મૂકી દો ચા બધું બેસવાની જો ઠેલીમાં હવે ઓના જમાના જે ગરીબ હોય એ ગરીબી દેવું કરો છો મૂકો હવે અમીરો તો જાય મોલમાં તો આવી ઠેલીઓ ના લે મોલની ઠેલી અલગ હોય મૂકતા આવજો તમે માજી જોજો મને ખબર ના આવે બેટા એટલો માર જોડે આવો એટલે મને પૂછવાનું તમારે હેડો આ આઈડલ લુગડો ચાલશે હવે તમે વર્ષોથી એ પહેરો છો તો ચાલશે નકર જીન્સ પેન્ટ પહેર લો હારી ગાડી ના સીડી તો નહીં ઉપર બેહવા માટે માજી તમે તો ગવારના ગવાર જ રહેશો સુધરો હવે સુધરો બેહો અહીંયા એમ કે આપણે દરવાજો ખુલ્લો નતો એટલો પણ ચપ્પલ તો પહેરો આ મંદિર નહીં હા ચપ્પલ પહેરીને બેહવાનું હવે આ તો બગડી જાય તો મોઘા ભાવની ગાડી કીધું હોય તો બગડી જાય એટલે આમાં ગાડી હોય તો ચપ્પલ પહેરવો પડી બેહો ચપ્પલ પહેરીને ડેડ પલોઠો વાળી ના બે આયા ને પગ રાખો આમ હા ક્યાં સુધરશો તમે આમાં તો બેટા હું ખબર પડે ગાડીઓમાં અમે તો કદી બેઠેલા નહીં એટલે પહેલી વાર ગાડીમાં બેઠો છીએ અમે અમને તો આવું બધી ના ખબર હોય તો કેવું પડે એકદમ શું ખબર પડે પણ માજી થોડી તો ખબર રાખવી પડે વગર ભંગારો વારો આવે છે મારા જોડે આવું હોય ને તો હું કહું એમ જ કરવાનું જવા દેજો ડ્રાઈવર શાંતિથી બેહી રહ્યો ડ્રાઈવરે આવી ના બરાબર ગાડી ગાડી અને મંગલી આ નામ ભૂલી જાય છે ખો મારું રમી રમી તો કીધું હું કઉ છું આ પોણી તો જિંદગીના કાચા પર હિસ્સા જ નહીં બોલ અને કે બોર્ડ બનાવવાનો છે નવો બોર્ડ બનાવે છે શી કરવું કર્યું સરપંચે તો ના બનાવી બનાવે કે ના બનાવે આપો તો હું આશી ઘેર વોટિંગ કઈ શતા ના કબે આવજો એકન આલજો પછી તો વોટ લેવા સાજ્જો કુટી વાત હાસી છે પણ એવા જવા દે અને પાક બોયા માથા વાબરાતી તારો દિયર સતારાસી લઈ બાપો ચિરક તાન તો કોઈ તો મન તો તાનો એ ગાડી હારી છે કા તું હારી હોય હા તાનો તું તાનો ઠેકોનો નહીં હેડવાનો ઠેકોનો કે બોલવાનો ઠેકોનો નહીં આ શીતે મન તો એવા માથાર મળ્યા કે તો શીતી ના શીત કે હારો શીત ફેસી બોલે છે કા કરો છો કે આલી હું મારા માસી છોરી હે ને બતાવતી હતી છોરી તો કેવી છોરી હતી આમ થોડી દૂધ હાબુને ગોટી જેવી પણ નામ મને મારો છો કે ના માં તો અને હંગાત જ કર્યું છે તો મારો તો ચીટી નો છે કા એટલે મોઈ ગયા રમ્યું હું તો ફોન પર ચાંદ્યા હું યાર તો તારા ભાઈ બખાડો કરતા છે કે કેલી દે જા વાપર ડાન્સ કાડી રમી આ જોકા સારી ફોહો આ સેલી ગાતે ફરસા બુગી ગાતે ફરસા દે ફરસ કે દે તો ફરી થકે સન્ના ફરી એ રહી ને મોટી પૈસા વાળી સૈની ઓ વાહ પૈસા આ ગોમ ને પેલા ગોમ ને નવી ગાડીમાં ફરવાનું અને મારો તો પેલી જેની બોલ નીકળી જાય છે ગોલ નીકળી જાય છે બચારીનું બાપરી મુસી દાઈયા બધું કોમે ના કરવાનું અને બે જણનો કશું ખાવાનું નહીં બસ બેહી રહેવાનું મોટા તોડવાના આ મોટી ગોળ દે દોશી સાબન પાઈસ કપાઈ પતલી સ્કાલી ને હવેલા ઇરેસ કરો મોટી તો કશું નહીં આગ લગી દે આટલું તોડીનું પાલું નહીં મળવાનું આ રૂપિયા કાવા 10 રૂપિયા પાવર આવ્યા આવી ભાઈને લવાતી આતા જવાના હે હું તો જાવ હા ના સપરે એનું કઈ તકલીફ પડી બલાવ હારો મારા કુતવાનું ચોસ્તી તાલ નહીં હારો કોક બીજે ઓહી
આખો કોઈને વાતો ના કરાય પણ આપણે તો કોઈ દેખી પછી કરું જ નહીં મારે તો પહેલાથી નિયમ એવો પણ આપણે દેખાય એટલે કરવી પડે મારે ઘરે લીધું તો જવતા નથી બાપા મજામાં બાપા આવો બે ખાસા દાડા આયા બાપા તમે. ના ના બેહો બેહો ક્યાં પાણી લાવો ઝપાટો એવો ને એવો રહ્યો. મજામાં બધા ઘેર હો મજા. ખાસા ટુકડા થઈ ગયા બાપા તમે તો કાકા માં મરી ગયા પછી તો ખબર મને બધા બધું કોમ મારે કરવું પડે. જે હું ચા મૂકો નાખતો લાવો અરે વધી દોડી બેટા. લ્યો નાસ્તો તો કરો તમે તમે હેઠતા હેઠતા આયા છો લોબાર રસ્તાથી હું તો તમને ખબર ને મારે વહેલા ખાવાની કટેલ નહીં માં સુધી. ઈ તો હોય આયા થોડો તો નાસ્તો કરો ચા થાય ત્યાં સુધી હા. પછી ચા અંગાત રોટલી તળી આપો શું આવી બાપા ના માની પાકો માં ગયું. ના હાલ નહીં ખાઓ બાપા હું તો થોડી વાર રહીને ખાઈ આવા તો અદભુત છે ખાઓ ખાઈને જજો નુકસાન નહીં દીધું. હા ખેડી જાય કેટલું શોપિંગ કરી નાખીશું હવે તો થાકી જાય મને ઠેલા ઉપર હા બાપા કોણ એ તારો ઉકીલ વાળો આપણે ખબર હોય કે કરું નથી ચાલે. માં બાપા આયા શરમ આવે છે કે નહીં ઉજવાળો છો આ બુધો છોડી ઘેર આવીને ખાવા બેઠા છો અમે જીએ ને તો પાણી ની પીતા છોડીના ઘરનું ખાવા તો શાય વાત રહી માં બાપા લાજ ના કે નહીં ના પડતા તો માં બાપા મેં બાબા ભિખારી ના ઘેર ના આવી જાય તે ઉપરા ઘેર શરમ છે કે નહીં ભૂલ થઈ ગઈ મારી. બોલ તમાર ઘરે પાણી કોઈ આઈ ભૂલો નહીં કરવાની અને કોને પૂછીને આયા તમે હા પૂછ્યું તો ફોન કરે તો હેડે કે ઉપરો ખાઈ જશે બા પાણી નહીં આલવાનું તો ખાવાની તો વાત છે નહીં હેડે ઉપરો તમારે ઘેર ફોન કર્યા કર આપણ નહીં દેવાન મારી ભૂલ થઈ ગઈ અને આવું ફરી નહીં થાય અને મારી છોરી કશું કહેતા નહીં. એટલે તમે આમાં કે છો તમારું કેવું ના છેડો નીકળો બા પૂછ્યા વગર આપવાનું નહીં આવજો બાપા અમાય પાછી આય બાપા આ લઈ જા બધું મોંઘી વસ્તી છે હાડીન કલર તો સારો છે કોના ના ડાયમંડ મેં લેવ ના કોણ ₹1,00,000 તો હાડી લીધી આજ તો અરે મારા બાઈડીએ મારા માટે લે હમુ બેન અને અડધી નહીં હમ અડધી પકડો હા એ અડધી પકડ બોલાઈ ના આવ્યો શું વઈ કર ઉભા આપવું પડે પૂછ્યા વગર લે આપણે એસી ચાલુ કર ખાવાનું બનાવી દે હું બનાવ્યું બનાવો બનાવ જલ્દી એ હા બા કચરો મેં ભૂખ લાગી છે મન બહાર જઈને આયા ખબર નહીં પડતી હા બનાવી હાલે ગાડી મૂકીને હેડી નાખવું પડ્યું બોલો બાપા ઘેર તો ના આવે ગાડી તો ના ના આટલો રસ્તો આપણા ગામમાં સેવા રસ્તા કરી નાખું છું રિયા બેટા એ માલસોડી શું શુકપાજી બેટા હા બાપા આજે શીખર મજા નહીં તબિયત હા હો આ તો કોમથી નીકળ્યા હતા ને તે કહું લાવ ભેગા થતા જઈએ ફોને ના કરે અમે રહ્યા ને અમદાવાદ જતા હતા એક બિલ્ડિંગ નું થોડું કોમ હતું ને એ કરી આ બે ભાઈ આવો આવો હા જો આવો આવો બે હાજર
આવો એમ કેમ હા આપણે એમ કેમ જ રવાય બોલો બીજું કેવું ચાલે શાંતિ હા હાલ તો કોમે એવો શીખા તે પાટા જ નહીં. પાણી લાવ મહેમાન આ ખબર નહીં અલ્યા ભલા માણસ ઉભા થો આમ જ ચાલશે નહીં બહુ ના, ના, ના. બેહું. પાછળ ઉપર બે બે. શાંતિથી બે હાથ ચાલ લા લે પાણી લે બે તમાર તો ઇસ્ત્રી જ ના જાય ના ના ઇસ્ત્રી જ ના જાય ઈસ્ત્રી તો મારવી પડે કે આમ મોટા મોટા કોમ છે ને આમદાદ જેવું હતું આવત કે આવું કરા આ નાસ્તો લા કોઈ મંગાવું નહીં ચાલે તેરા ક્રીમ વાળા બિસ્કિટ લાવો તારા હારા ભાવ એ રે ને મને સ્ક્રીમ વાળો આરો બાબુ હોટલમાં કહેતો જોવાની હા? આવડી કે બુંદાઈ જઈને ખાવું અમારી પાલી ભાઈ બનાવીએ ખાવાનું અરે હેડા ખમણ બમણ મગા જલેબી બધું મગા ના ભાત ને શાક રોટલી પૂરી એવું બધું કરો સ્ક્રીમ મારે જો હું તો એ રહું. હે બાપા સીધા ખાવ ના આવી નૌકા ખો હો મને હારો ભાવ છે બોલો બીજું શાંતિ આવ શાંતિ આ તમારે બી વાલનું ઓપરેશન કરાયું તો તે સક્સેસ થઈ ગયું કમ્પ્લીટ ભગવાન રાખન કે ઊંડી કમ્પ્લીટ છે આજી વાત આપણે કોઈ ખોટું ના કરીએ Yeah. કેમ કે બગડ આપણું કે ચમ પાછો આયો તે કરક કે શાના હું જોઈ રહ્યો છું અમારું તે તા ભાઈના ઘર તો બતા ભાઈ અમુન ઘર તો હમણાં જ બધું પ્લાસ્ટર ને બાસ્ટર કર્યું અને હજી થોડું કામ બાકી છે અંદરનું બધું ના ના ઘર આગળ તો બોલ હો સારું કઈ નાખ્યું છે આમ તો અમાર જેવું કાચ વાળું હવ તમારે તો કેટલા કાચી કાચ અધર આખું ગોમ દેખાય આખું ગોમ દેખાય અમારે કરવું છે પણ રાગ હાલ એકદમ ના થઈ ના, જાય ના નહીં પોખતા ના જરૂરત નહીં પોખતા તમતાર પોસ્ટ પછી જરૂરત કઈ દેવાનું એવું તાન છોડી આલી જજો સારું મારે હું છોડી અમારી ઘેર રેલી આમ ફૂલ જેવી રાખેલી આ મેં લગી દે દુગરે પડવા દેતા ને તમારે છોડી તો ફૂલ નો કટકો મને આરામ ભોય ના ઉતારો દે સંસ્કાર તો એટલા ભરેલા હું હોય ગુણીએ ઉભરાય એટલા તો સંસ્કાર કોમની પાઈ ખરી કોમ તો કશું ના બાપ માં તમે બેહો તું જોવો છો સંસ્કાર તો ઈન માના સંસ્કાર કદી ના ભૂલે ને એની બાયડી ભાઈ અમાર ટાટી એની બાયડી ટાટી તમારી બાયડી એકદમ ઝટપ એ તો જબ્બર ઝટપ સંસ્કાર જેવા હોય ને એવા ને એની બાયડી જોયું ને હા. થોડું આમ પાહુ એવું છે ટાટું મારું તો સંસ્કાર ના લેવો અમારું બધું શેઠથી જ કોલેજ ને બોલેજ કરેલી ભણેલી હા, ભાઈ એક અમારે તો આવું ઘર છે જોયું જો આ કેવું પડ્યું છે બધું હું ના આવું ઘર બહાર તો અંદર બહાર કેવું સારું દેખાય અંદર તો પ્લાસ્ટર હરખું નહીં તે પ્લાસ્ટર અંદર કરવાનું છે જીતું કોમ બાકી છે બધું જોતું નહીં તું અને આ હું બધો દોયરા જેવું લબડાવ્યું છે હજુ વાયરિંગ એ નહીં કરાય કશું કામ કરાય નહીં હું ના આપણું ઘર જેવું અને આ ઘર જેવું આ ઘરમાં રહેવાતું છે ઘર લેવાનું છે સિટીમાં અમારું ત્યાં જીજુને વાત કરી છે હું ઘર લેવાનું આ હતા કરી આ ઘર આવું કરી હું જ કરશે તમે સિટીમાં ચેનલ લેશો લેટ ગેરી ના કરતા ના હોય એવું આવું ઘરમાં પણ હતું છે એટલે હવે જે સાઈડ છે પણ સિટીમાં લેવાનું છે ઘર આ સતિયા જોજે ચેવો લબડી રહ્યો આ બધું પર્યું આ બધું હું છે શિખર ઘર છે કઈક જાતનો કચરો છે આ ઘરનો મોડનો ઠેકાણો એવો છે એટલે આપણે નવું ઘર લઈશું ફર્નિચર બધું કરાવી દઈશું તમારે રિયાન ભાઈ આવો કોઈ મગજમારી નહીં હોય ના. બોલવા ચાલવાની એવી આમ મગજમારી નહીં બોલાવો ને એટલું બોલા વધારે પાણી લાવો બાપા ના હાલ જ બિસ્કિટ ખાધું ને થોડું ગળ્યું રહે કે મુડલા એટલે તો પાણી લાવવાનું જેવું આ ઓ કેવું છે બસ શાંતિ વિષય આયા નોકરી જાય છે નોકરી ટીચર વાળું ચમ રોવી હા રોવું નહીં તો હું કરું હું તો પસ્તાઈ જઈ આ ઘરમાં પહેણીને હા બંધ થઈ જા લે પાણી પી
મારે પોણી નહીં પીવું, હું કંટાળી છું. માએ જેવું કર્યું તો મને ખબર. મારા બાપાનું હા અપમાન કર્યું. કોઈ આવી રીતે કાઢી મૂકતું છે પોતાના વેવાઈને. હું કીધું ફોન કર્યો તાણ મારા બાબા બિસ્કિટ ખાતા હતા તો બિસ્કિટની પ્લેટ ઉડાડી નાખી. મારા બાપા કોઈ દાડો ઘર જોવાય નહીં આવે. તેમની સોળી હતી આવવાના કે મારા બાપા બિચારા હું કરવા આવો હોય. કંટાળ્યા ત્રાસ એટલો વધી ગયો ને ઘરમાં. તમારા વાતો કોઈ ઓછો નહીં. એ પેલા રિયા ભાભી પપ્પા આયા તો કેટલું હારું રાખ્યું. ક્રીમ વાળો બિસ્કિટ ને બિસ્કિટ મંગાઈને આપો. મેં કીધું એનો આપવા પોતો નહીં પણ મારા બાપા અંગે થોડી આવું કરાય. મારા બાપાને જેવું કે કુના પૂછીને હું અહીં આવો છો, હું કરવા આવો છો. મારા બાપા તો કોઈ સીધની સોળી હોય નહીં. ના આવા જોવા આવા તો ખરા જ સા હવે છોરી સાઈવાની જમાઈ સા. લે તું પાણી પી, હું હાલ જ કહું છું ઠપકો આલું છું. અમે તો હાલ તો બગરોમાં ઝઘડો કરું છું ઘરમાં. રવા દો, ઓબળો ઝઘડા નહીં કરવા. સારું એ પેલા કેવું તો પડે ને, હકનું હોય કેવું પડે. એ હકનું ને બકનું આપણે પછી બધું કહીએ. પેલા રિયા ભાભીન પપ્પા આયા. રિયા ભાભીન પપ્પાએ મારા બાપા જેટલા જ. કશું વાંધો નહીં હોય તો ખબર છે, તારે ખબર પડશે કા. ના પણ એ મહેમાનના આગળ એમનું થોડી અપમાન થવા દેવાય. આપણે એમના આગળ જઈને વાતો કરીએ કેવું ખરાબ લાગે કે આવું બધું થતું છે. હા તું બંધ થઈ જાય તો હું હાલવાનો ન્યાય કરું છું. એ તો આ મહેમાન જાય ને એટલી જ વાર ખાલી પછી તું હું જાય પછી તમારે જે ઠપકો આલો એ આલજો. મારા બાપાને બચારાને કાઢી મૂકે. મારા બાપા આવડું મોટું કરીને પાછા જતા. હા એ તો હું ફોન કરું બાપાને. હે ફોન પી લે હે. હા ફોન કરીને મારા બાપા ફોન એની ઉપાડા. બચારા આબરૂ વાળા માણસ બાયા તો બે કોડીના કરીને મૂકી દીધા મારા બાપાને. એ તો હું કહું છું ભાઈ મહેમાન જાય એટલે તું કોની પી લે. હા ફોન કરું હે. હા? ના વચ્ચા અમે રજા લઈએ. અરે ના રોધન કરી સફાઈ પી જાય તો બે ત્રણ દાડા આવતી રહી કશું જો ઘેરું કોમ છે બાપા તમારે રેવાય કે બે ત્રણ દાડા મારે પંચાયતમાં જવું પડે પછી ફોનની રાહ જ નહીં આવે કે સરપંચી દે ફટ કરી છે. ઘેર તો બેસતા જ નહીં એક દાડો. ફોનમાં બધું જે વાત કરવાની કરી લેવાની તો ફોન વાળા ફોન થઈ જશે. મારે કાલ તલાટી આવે વસ્કર પાસ કર્યો છે ને એ તલાટી આવે તો કરી દઉં. આની શાંતિથી ખાઈ પીને વાંચી દો. વાંચી તો સબરાય બે વોર તમે આટલો આવકારો આલ્યો ને આવ્યું. ના રહ્યો ને પણ ઘેર જ કરવું છે કોમ. હવે તો થયા કરતી બધું પણ તમારે તો બધું માથા ભાત છે તે કરવાનું છે ને બધું કોમ. ગામમાં અમુક સરપંચ બન્યા છે કામ કરવું પડે ત્યારે પછી ફટફટ કરવાનું. એવા તમે એક દાડ તો દીકરીના ઘેર મહેમાન ગતિ કરાય. તો આવશું કોક દાડ પાછા આ માણસો હવે તો તમે આવી ગયા. આવશે તો આમ રજા આલો. સારું આવજો. જય માતા આવજો. તારા બાપો ભગવાનના માણસ હો. મારા બાપાએ તો મને એવી લાડ કોરથી ઉછેરી છે ને કોઈની કોઈ કમી જ નહીં રાખી. જે કહું ના વાલી હોય જે કહું ને એ હાજર કરી દી મારા માટે. ઘરમાં બેહી વાત નથી થતી તે ઉપર બોલાય મને. શું હતું બોલ. ઓકે એવી વાત હોય તો જ ઘરમાં ના થાય કે વાત કરો છો તે. હારો બોલ હેડ. શું કરવાનું છે આમાં? આનું શું કરવાનું? પ્રોપર્ટી વેચવાનું. ખબર ના એવું કરી છે પાછા. એ પ્રોપર્ટી આ વેચવાની કોઈ ઈઝી વસ્તુ છે? તે પ્રોપર્ટી વેચી મારું તે કોક તો કરવું પડશે કે હવે વેચવાની તો વિચારવું પડશે ને તમારે. આ જમીન આ ઘર ને બધું બાલીના નોમે છે. તે બાલી કોઈ આપણને ફેંકવા દે છે? વેચી મારો લ્યો. તે શું કરશો તાણ? કશું નહીં રહેવાનું ઘરમાં. નહીં રહેવા તું આવા ઘરમાં. કેવું પડી સમય ઘરમાં કશી વસ્તુનો ઠેકોણો છે તમે જોયું ઘરમાં? ઘર સાથે વાહન તો ખખરો હોય તો બધું બાર પ્લાસ્ટર છે મોય તો કશું છે નહીં મય એ તો ઉડે છે મોય નહીં ગમતું મને હોય કન. એ તો થશે બધું. એ મકાન લેવાનું કરો સિટીમાં હેડો. પણ મકાન લેવા માટે તો થોડા ઘણા જુઓ કે મારા જોડી. પણ મેં આઈડિયા વિચાર્યો છે યાર. શું લેવા બોલાવડાવો છો? શું આઈડિયા કહું કઈ પતા. આઈડિયા ચાલશે ખરો જ ને?
ચાલશે દોડશે ચાલશે નહીં. સિંગર આઈડિયા થી કોમ લઈએ અને હું હે ને એટલાનો મસ્ત એક કાચ વાળું મકાન હોતી કાઢું અને આપણે ઈ રવા જતો રહીએ, બરોબર ને? હારું ગોતજો મકાન ગોતો ને તો. સારું જ ગોતે, શું ને ચિંતા કરી હેડવા તું એ. લોકેશન એ સારું હોવું જોઈએ. અરે બધું સારું જ છે, લોકેશન તને ફાવર એવું લોકેશન. સારું હેડ જોઈએ. લોકેશન ના ફોકેશન ઓન તો આઈડિયા થી જ કોમ લેવાય. એની માં કેવી છે કધાર એકદમ, અહીંથી જો જવા દે એવી જ નહીં. આ તો રૂપિયાનો ભાર છે એટલે ને તો આ મને પેલી લતાન જેવું કરે છે ને એવું મને કરે. ડોસી ઓછી નહીં. નોકરી નહીં જો તું? નોકરી ના જો? ના બાલે આજ નહીં. ચમ હું હતું કે? અભ્રિયા! લતા! સા લેતા આવો બે. બે સા લેતા આવો. મોળાવાળા મગફળીઓ કાપવાનો વિચાર હ. પણ એ તો વાગી તો પડે કે ચોમાવું આપવાની મગફળી, ઉનાળું નહીં. કારેલો? કારેલો જો માવોસીને રહેવા દો કે. મગફળીઓ હારી નહીં આમ તો તેલ બેલ કાઢવા થાય મગફળીઓનું. પણ વધારે વરસાદ તો આ વખત એ તો કોઈ ના પવાય છે. એ તો વાવેતર કરીએ તો સારું. કેટલી વાર પછી અબા કેટલી વાર બસ થાય કરો બસ થાય. લાઈટ અત્યારે મારી લાઈટ જતી રહી કે થોડી તો લાઈટ જતી રહી. નો મોટા દે હવે નો હવે ખબર નહીં પડતી. મારો કપડો બગાડ્યો, મારી હાડી મોગાવાની, મારી હાડી બગાડી નહીં. હાડી બગડી જાય નાખી બાપના ઘેર કશું ભર્યું નહીં એટલે એકને બધું ઘરે નહીં. હાડી બગાડી નાખી મારી બાયડીની. તું વસાપ કર દો. મારી ભરી છે 20 લાખ રૂપિયાની હાડી ભરી છે કદી કર તું 20 રૂપિયાની બાળાવાઈ નહીં કરી લે દે. મારી હાડી બગાડ જાન પેલી હાડી ધોઈને બગાડી, આ ચાલડીને બગાડી. પૂરતી પડજુ બાબી દોરા ફૂટી ગયા છે. ફૂટી ગયા તું દોરા નવા ના ખાવાના તું. બીજો ચા બનાવ, બીજો નહીં પીવો. કશી કોમ જ હરખું કરતી નથી. ખબર બાપના ઘેર કશું ભાડ્યું જ નહીં વાલે વાલે બધું ભાડ્યું છે. એમાં જોજે મોગા બાપનું દૂધનું બૂધ બગાડ્યું. શરમ સાથે નહીં પોકલીને રોવાનો નાટક ચાલુ કર્યો. બસ બા બસ કેટલું બોલ બોલ કરશો. આઈ ગયા એને તમે બોલ બોલ કરો, હરત કશું કહેતા જ નહીં. મારે ઓ કિલો ની હોય, પૈસા ના દેખાય છે તમારે. બીજું કોઈ નહીં, પૈસા વાળી છે ના ગરીબ છે એટલે બીજું કોઈ નહીં. તું વધારે ના બોલે, મને શીખવાડે. વાળ્યો મને પૈસાનો પાવર. પૈસાનો પાવર એકદમ ઉતરી જશે. રાત્રે રાવણ ને એનું અભિમાન ઉતરી ગયું તું, તમારું અભિમાન ઉતરી જશે. મારા માટે પૈસા વાલા જ છે, પૈસા વાલા જ રહેશે. બરોબર? ઉપર પૈસા તો આજ કાલ નહીં, પૈસા તો હાથનો મેલ છે. ઉપર હું કરું? પૈસા પતી જશે પછી ખાવા પડશે. તું ચા બનાવ બીજો પણ. તમે બે મારા ઘેર આવજો. હા તમે હારું નહીં કરતો હો. એટલે તું મને શીખવાડે હારું ખોટું? તું બાબુ બનાય તો બીજું ચા હાલે છે. હાડી પીવાનું ભગીલા હાડી પીવો ચા ની અને હાડી ની ધોવી. બે જણો હાડી ધોઈ દો. તમે તો ખોટા છો. જો કાકા પાછો ધક્કો મેલી કાઢો. ઉપર કઈજી બાપ બંધ નહીં થાય હવે ભૂલાની. મને કે મોટા થઈ કશું કહેતા નહીં. બાલી તો આટલું કે છે. ઈ જો શાંતિથી રહો. હવે આપણે જાતે રોધી જાતે ખાવાનું હારો હાર. તમે બનાવજો. તમે બનાવજો. ના મને શીરો નહીં આવડતો. શીરો બને. શીરો હારો બને. મને નહીં ફાવતું. ફાશે. લાપસી ફાવશે, લાપસી બની આવે. આ લાપસી બને. હેડો. ગાડા કા પછી હવે હવે મારા મન તાડક થઈ છે. એટલી શાંતિ થઈ છે ને કે હવે જે મારે કામ કરવાનું છે ને એ હવે શાંતિ થઈ છે.